મારું નામ ભટ્ટ માધવ દીપકભાઈ છે. હાલ ડોક્ટર જયંત મહેતા અમરેલી પોલિટેકનિકમાં હું ડિપ્લોમા આઈસીટી સેમ 2 માં અભ્યાસ કરું છું. તો અત્યારે આપણી સાથે જોડાણા છે ઘનશ્યામભાઈ સરવૈયા. તો આપણે તેનું ઇન્ટરવ્યુ લેશું. તો સૌપ્રથમ તમારો પરિચય. મારું નામ ઘનશ્યામ વિનોદભાઈ સરવૈયા છે. હાલ હું આપણે અમરેલી શહેરની ગવર્મેન્ટ આઈટીઆઈમાં સિનિયર ક્લર્ક જાઉં છું અને મેં અભ્યાસ ગ્રેજ્યુએટ સુધીનો કરેલો છે. તમારા કારકિર્દીના મુકામે પહોંચ્યા કરેલ સંઘર્ષની વાત કરું તો મારા બાળપણમાં ખાસ કરીને હું જોવા જાઉં તો મારા ઘરની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હતી. તેના કારણે ઘણી વખત એવું પણ બને કે આપણે જે કોઈ પણ શોખ છે એ ન કરવો, પણ એક ભગવાનના આશીર્વાદ છે કે માતા પિતાએ સૌથી વધુ આપેલું છે. બીજું કે સંઘર્ષની વાત કરીએ તો ગ્રેજ્યુએટ સુધીનું ભણતર બાર કોલેજમાં બીજા શહેરમાં જવાનું થાય તો ત્યાં ક્યારેક આર્થિક બોજના કારણે થોડાક અગવડતા પણ પડે, પણ એમાંથી અમે સરસ રીતે બહાર નીકળી અને આ મુકામે સરકારી નોકરીમાં પહોંચ્યા છે. એ માટે કુદરત અને માતા પિતા. તમારા કારકિર્દી પર પહોંચવા માટે ક્યાં વ્યક્તિનો ફાળો છે? ફાળાની વાત કરું તો માતા પિતાનો તો દરેક બાળક ઉપર ફાળો હોય જ, પણ વધુમાં હું કહું તો મારા મામાએ મને અગાઉ વાત કરી તેમ કે આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી મને ભણાવવાનું સફળ થશે. ત્યારબાદ વાત કરું તો હું મારું ગ્રેજ્યુએટ પૂરું કરીને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાંથી એટલું બધું કંઈ સેટિસ્ફેક્શન, જોબનું સેટિસ્ફેક્શન નહોતું મળતું, એટલે નક્કી કર્યું કે સરકારી પરીક્ષા આપી અને ગવર્મેન્ટ જોબ કરવી. પહેલેથી એવો શોખ હતો કે કંઈક સરકારમાં રહીને સેવા કરવી. ત્યારે મને ભેટો દીપકભાઈ ભટ્ટ અવધૂત ક્લાસમાંથી થયો, એટલે સાહેબે મને ઘણો એવો ટેકો આપ્યો. ટેકાની વાત કરું તો કઈ રીતના કે આમ આર્થિક પરિસ્થિતિના લીધે કોઈ પુસ્તકો ખરીદવાની આપણી પાસે એવી નહોતું. સાહેબે ક્લાસીસમાં એક છૂટ હોય છે કે સંપૂર્ણ દિવસ આપણે કોઈ પણ બેચમાં શિક્ષણ લઈએ ત્યારબાદ તમે લોકો પણ વાંચવું હોય તો ત્યાં વાંચનની એક લાઇબ્રેરી રાખી. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કોઈ પણ પ્રકાશનની બુક લેવા 500-600 રૂપિયાનો ખર્ચ થતો હોય, સાહેબ ત્યાં વસાવી દે, આપણને વાંચવા આપે છે ફ્રીમાં. એટલે એમાં આપણને ઘણી મદદ મળી અને આ સરકારી પરીક્ષા પાસ કરી અને હાલ આવી રીતે તમે તમારા કાર્ય કેવી રીતના પૂર્ણ કરો છો? કાર્યમાં તો એવું છે કે પહેલેથી સરકારી નોકરી કરવાનો શોખ હતો કે આમ કહેવાય ને કે જે જોબમાં સેટિસ્ફેક્શન મળે ને ત્યાં તમે તમારું 100% આપી શકો. કાર્ય કરવાની મને મજા આવે છે. હું જે પણ કાર્ય કરું છું સફળ મન લગાવીને કાર્ય કરું છું. એવું નથી કે ઘણા લોકોની માનસિકતા હોય કે સરકારી નોકરી, પણ અત્યારે ઘણો બધો સરકાર પરિવર્તન લાવ્યું છે, પારદર્શિતા લાવી છે, જેથી અમે પણ સતત એક્ટિવ રહીએ છીએ અને સતત લોકોની સેવા કેમ કરી છે તે માટે સતત મારો પુરુષાર્થ પૂરું પાડીએ છીએ. તમને શોખ કેનો છે? શોખની વાત કરું તો મને પહેલાથી ગણિત, મારો વિષય ગણિતનો છે અને ગુજરાતી વ્યાકરણ મારું થોડુંક વધારે હું એમ કહી શકું કે મને ગમે છે. તો કોઈ જો વિદ્યાર્થી હોય તો મને ગણિત વિષય ભણાવવો ગમે છે, ગુજરાતી વ્યાકરણ ભણાવવું ગમે છે. હાલના ધોરણે પણ ક્યારેક કોઈક મારા મિત્ર સત્તરમાં કોઈ આવ્યા હોય અને એમ કહે કે આવી રીતના છે ગણિતનું કેમ, તો મને કુદરતી ગમે છે એને સોલ્વ કરી આપવું, અથવા તેમના કોઈ બાળકો છે તો એમને ગાઈડન્સ આપવું, એને કહેવાય કે ફ્રીમાં એક પ્રકારનું ટીચિંગ આપવું, એમ તો એ પ્રકારનો શોખ છે. તમારા જીવનમાંથી મળેલ કોઈ બોધને વિદ્યાર્થીઓને જણાવવા માંગતા હોય? બોધ તો એટલું કહી શકું કે હાલ હું વર્ગ 3 માં સેવા બજાવું છું. મારું એક સપનું વર્ગ 2 માં નોકરી કરી, ગુજરાત સેવામાં વર્ગ 2 તરીકે નોકરી કરી. હાલ મારી થોડી ઘણી તૈયારી કહેવાય ને કે સામાજિક પરિસ્થિતિને ધ્યાને રહીને વ્યવહારિકમાં આપણે પડી ગયા હોય, એટલે પછી તૈયારી ધીમે ધીમે ઓછી થઈ ગઈ. તો હું બધા વિદ્યાર્થીઓનો તને માધવ તમને પણ કહું, તારી સાથે કે
કે જ્યાં સુધી તમારો ભણવાનો સમય છે ત્યાં સુધી સંપૂર્ણ તેમાં ફોકસ કરી અને મેક્સિમમ ગોલ રાખો. તમારું જો ગોલ તમારો મેક્સિમમ હશે તો તમને ભગવાન તમારા લાઈફ સારામાં સારું આપશે. હું મારી વાત કરું તો મેં તમને કીધું એમ કે વર્ગ 2 માં મને નોકરી કરવાની, પણ એ વખતે મારે વર્ગ 3 ની નોકરી મળી ગઈ એટલે થોડુંક એમ આરામ થઈ ગયો. ના હવે આપણે વર્ગ 3 આપણે સરકારમાં આપણે સેવા તરીકે આવી ગયા છે, પણ વર્ગ 2 માં આપણે જોડે ધીમે ધીમે રાખશું. ધીમે ધીમે તૈયારી છૂટતી ગઈ. એક વખત સરકારી પરીક્ષામાં વસ્તુ એવી છે કે તમે જો એક વખત તૈયારી મૂકી દીધી પછી પાછું ચડવું થોડુંક કઠિન છે. હાવ મુશ્કેલ તો નથી એમ કહી શકતો. આપણું મન અડગ હોય તો બધું કહી શકે, પણ ક્યાંક મારી કચાશ હશે, હું સ્વીકારું છું. પરંતુ બધાની જેમ હું કે તમારું જ્યાં સુધી સમય છે ત્યાં સુધી સંપૂર્ણ તેનું પુરુષાર્થ કરી એ પોતાનું કામ છે હાસિલ. તો આ અંગે ઘનશ્યામભાઈ સરોએ આપણી સાથે જોડાણા એ બદલ આભાર. આ ઇન્ટરવ્યુ આપણે પૂર્ણ કરીએ છીએ.